વડોદરા શહેરના સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે। તે દરમિયાન વોર્ડ નંબર 12માં એક રસપ્રદ અને સકારાત્મક ઘટના સામે આવી છે। ઉમેદવારો મતદારો સુધી પહોંચવા માટે વિવિધ સોસાયટીઓમાં ફેરણી કરી રહ્યા છે, ત્યારે કલાલી વિસ્તારમાં કેટલીક સોસાયટીના રહેવાસીઓએ પહેલાં કરાયેલા કામોને લઈને અસંતોષ વ્યક્ત કર્યો હતો। લગભગ 30 સોસાયટીઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો, પરંતુ સ્થિતિને સંભાળવા માટે ઉમેદવારો અને સોસાયટી પ્રમુખો વચ્ચે તાત્કાલિક બેઠક યોજાઈ હતી। બેઠક દરમિયાન રહેવાસીઓની સમસ્યાઓને ગંભીરતાથી સાંભળવામાં આવી અને યોગ્ય ઉકેલ લાવવાની ખાતરી આપવામાં આવી। આ ચર્ચા બાદ માહોલમાં સકારાત્મક ફેરફાર જોવા મળ્યો હતો। 30 સોસાયટીના પ્રમુખોએ ઉમેદવારોનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું અને સહકાર આપવાની ભાવના દર્શાવી હતી। આ ઘટનાએ ચૂંટણી પ્રચાર દરમિયાન સંવાદ અને સમાધાનનો સારો સંદેશ આપ્યો હતો। વોર્ડ 12ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને તમારો મત આપી વિજય જરૂર બનાવો। કલાલી વિસ્તારમાં શિવાન ચોક આગળની તમામ સોસાયટીઓ, હમણાં વેદાંત એલિગન્સ છે, ડિવાઇન ગેલી, બધા જે વિસ્તાર છે ત્યાંની અમારા થોડા ટાઈમ પહેલાં જે બી એમની સમસ્યા હતી ત્યારે અમે મિટિંગ કરી હતી। 30 પ્રમુખની સાથે મિટિંગ કરી હતી સોસાયટીના, અને ત્યારે જે બી એમના પ્રશ્ન હતા, જેમ કે વરસાદી કાચ છે કે TP 51 છે, જે રસ્તાનો ને જે વિષય હતો, ત્યારે અમે એમને ખાતરી આપી છે કે ચૂંટણી પછી અમારે જે રીતે કરવું પડશે કામ બધું કરીશું, અને વરસાદી કાચનું તો એસ્ટિમેટ બી બની ગયું છે, અને એ હવે નવું બોર્ડ બનશે એટલે એનું ટેન્ડર મંજૂર કરીને વહેલી ગતિએ એ કામ ચાલુ થઈ જશે। આ લોકોને કેટલી બાહેધરી આપો છો કે તમે હવે નિરાશ નહીં કરો? અમે 100% બાહેધરી આપીએ છીએ કે એમને કોઈ અમે નિરાશ નહીં કરીએ। અને બીજું, મારે એક કલાલી, અટલાદરા અને ભીલ વિસ્તાર માટે એક આપના માધ્યમથી જનતાને એક મારે જાહેરાત કરવી હતી કે ગઈ વખત અમારે આ સાઈડથી અમારા ટ્વિંકલબેન કોર્પોરેટર હતા, તો આ વખતે મારી ઓલરેડી એક કાર્યાલય તો અકોટા વિસ્તારમાં છે જ, પણ બીજી કાર્યાલય હું ભીલ, અટલાદરા, કલાલી વિસ્તારની વચ્ચે એટલે ખોલવા માંગુ છું કે નાના મોટા પ્રશ્ન હોય કે આધાર કાર્ડમાં સહી સિક્કા જોતા હોય, દાખલો જોતો હોય જે કાઉન્સિલરોનો, એના માટે અહીંયાની મારા પ્રજાને છેક અકોટા લગી ના આવવું પડે, એટલે એના માટે થઈને હું અહીંયા એક કાર્યાલય 6 મહિનાની અંદર ખોલવાનો છું, જેનાથી નાના મોટા પ્રશ્ન હોય કે કશું બી હોય તો એ અહીંયા આવીને અમારી સાથે ચર્ચા બી કરી શકે, અને કોઈ બી લેડીઝ હોય કે એમને ત્યાં દૂર લગીને આવવું ના પડે, કંઈ બી સહી સિક્કા કરવા હોય કે કંઈ બી દાખલો જોતો હોય, એના માટે આ મારે એવી જાહેરાત કરવી હતી। અમુક વેદાંત એલિગન્સ મારી સાથે 3 દિવસ પહેલાં કલાલી વિસ્તારના 30 પ્રમુખોની મિટિંગ થઈ, જેમાં 4 ઉમેદવારો તથા સહપ્રમુખ જેપી સોની તથા ચૈતન્ય દેસાઈ ધારાસભ્ય અમને એક સારું આશ્વાસન આપ્યું કે અમે જે TP 51ને જે લગતા પ્રશ્નો છે એનો સરળતાથી ઉકેલ લાવીશું। આ યુવાધન, આ સોસાયટી અને આ વિસ્તાર BJP સાથે છે, રહેલો છે અને રહેવાનો છે, અને સાથે મળીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિકાસ કરવાનો છે અને દરેક સમસ્યાનો ઉકેલ લાવવાનો છે। દરેક પરિવારના, વેદાંત એલિગન્સ પરિવારના તથા કલાલી વિસ્તારના સભ્યો 100% મતદાન કરશે એવી આશા સાથે BJP સાથે રહેશે અને રહેવાના છે। લોકશાહી પ્રક્રિયાને અનુસરીને આવનારા દિવસોમાં મહાનગરની જે ચૂંટણી આવી રહી છે અને જુદા જુદા પંચાયત, નગરપાલિકા અને મહાનગરની બધાની ચૂંટણીઓ આવી રહી છે, એના જ ભાગરૂપે VMCના 4 ઉમેદવારો આજે વેદાંત એલિગન્સની અંદર પ્રચાર અર્થે આવેલા છે। એ પહેલાં આ બધી 30 સોસાયટીઓ ભેગા થઈને અમારા નેતૃત્વમાં એવું વિચારેલું કે ભાઈ આપણા જે કામો છે એ ન થાય ત્યાં આપણે કોઈ વોટિંગ કરવું નહીં, કોઈ પક્ષનો વિરોધ કરેલો નહોતો, અને આજની મિનિટે અમારી એ વાતની સાથે બેસી અને બધી વાતની સ્પષ્ટતા થઈ ગઈ છે। બધા મુદ્દાઓ એમને પણ આપી દીધા છે કે આટલા મુદ્દાઓ છે, અને આ મુદ્દાઓનું સમાધાન પણ અમને ખૂબ પોઝિટિવ રીતે આપેલું છે, અને એ પ્રશ્નોનો ઉકેલ પણ અમે સારી રીતે આપીશું એવી ખાતરી આપી છે। અને એના કારણે આ સોસાયટી આખી એમની સાથે ભાજપના વિચારધારાને વળી અને એને સંઘી બહુમતીથી જીતાડવા માટેની ખાતરી આપીએ છીએ। વડીલ છો, તમામ ઉમેદવારોના વડીલ બનીને મતદાન કરાવશો એમ ને? હા હા, 4 ઉમેદવાર સાથે છો? 4 ઉમેદવારોનું માટે જંગી બહુમતીથી જીતે માટેનો અમારો પૂરો પ્રયાસ
હશે. અમે 30 સોસાયટીઓની બેઠક કરી લીધી અને બેઠકમાં એવો નિર્ણય અને બધાને હાજર રાખ્યા છે અને આ મિત્રો પણ બધા હાજર રહ્યા હતા. ઉમેદવારો શહેર પ્રમુખ હતા, આપણા ચૈતન્યભાઈ દેસાઈ પણ હાજર હતા ને એમની હાજરીમાં બધી મુદ્દાઓની ચર્ચા થઈ ગઈ છે અને બધાએ સંમતિ આપી છે કે આપણે આ કલાલી વિસ્તારની અંદર આપણે ભાજપને મત આપીને જંગી બહુમતીથી જીતાડીએ, જેથી ભવિષ્યમાં પણ આપણા કામો થાય છે અને ભવિષ્યમાં પણ થતા રહે એવી ખાતરી આપી છે. શું નામ આપનું? પ્રોફેસર CM પટેલ, પૂર્વ ધારાસભ્ય, BJP.